નમસ્કાર. ચુંબક આપણી આસપાસની એકદમ સામાન્ય વસ્તુ, બરાબર ને? પણ એની અંદર એક એવી અદ્ભુત શક્તિ છુપાયેલી છે જે ખરેખર વિચારવા જેવી છે. ક્યારે વિચાર્યું છે કે આ શક્તિનું અસલી રહસ્ય શું છે? તો ચાલો આજે આપણે સાથે મળીને વિજ્ઞાનની આંખે આ રહસ્યને ઉકેલવાની કોશિશ કરીએ. તો આપણી આ શોધનો સૌથી પહેલો અને સૌથી મહત્વનો સવાલ એ છે કે ચુંબકની આ જે તાકાત છે એનું કેન્દ્ર ક્યાં છે? મતલબ, શું આ શક્તિ આખા ચુંબકમાં એકસરખી રીતે ફેલાયેલી હોય છે કે પછી અમુક ખાસ જગ્યાઓ પર એ વધારે હોય છે? ચાલો શોધી કાઢીએ. બસ આ જ સવાલ આપણને ચુંબકના ઊંડાણમાં લઈ જશે, અને આનો જવાબ શોધવા માટે આપણે કોઈ મોટી લેબોરેટરીમાં નથી જવાનું. ના, આપણે એકદમ સાદો પણ ખૂબ જ અસરકારક પ્રયોગ કરીશું. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? આ રહસ્યને ખોલવા માટે કોઈ મોટા કે જટિલ સાધનોની જરૂરત નથી. એકદમ સાદા પ્રયોગથી જ આપણે આ રહસ્યનો તાગ મેળવીશું. તો થઈ જાઓ તૈયાર. આપણા પ્રયોગ માટે શું જોઈશે? સાંભળો, એક સાદો કાગળ, એક ગજિયો ચુંબક અને થોડો ઝીણો લોખંડનો ભૂકો. બસ આટલી જ વસ્તુઓ. અને જોજો, આ સામાન્ય લાગતી વસ્તુઓ જ આપણને ચુંબકની તાકાતને આપણી પોતાની આંખોથી જોવામાં મદદ કરશે. પ્રયોગ કરવાની રીત તો એનાથી પણ સહેલી છે. જુઓ, સૌથી પહેલાં શું કરવાનું છે? એક કાગળ લો અને એના પર લોખંડનો ભૂકો બધી બાજુ સરખી રીતે પાથરી દો. બરાબર. હવે એ કાગળની બરાબર નીચે ગજિયો ચુંબક મૂકી દો અને છેલ્લે બસ કાગળને ધીમે ધીમે હળવેથી ટકોરા મારો. અને હવે ધ્યાનથી જોવાનું છે કે લોખંડના ભૂકાનું શું થાય છે. તો પ્રયોગ થઈ ગયો. હવે સૌથી રસપ્રદ ભાગ આવે છે, પરિણામ. આ લોખંડના નાના કણો આપણને શું કહેવા માંગે છે? એ જે રીતે ગોઠવાયા છે એની પાછળનું વિજ્ઞાન શું છે? ચાલો સમજીએ. જુઓ સ્ક્રીન પર, લોખંડનો ભૂકો જેમ તેમ વેરવિખેર નથી પડ્યો, બરાબર ને? એના બદલે એ એક ખાસ પ્રકારની ડિઝાઇનમાં ગોઠવાઈ ગયો છે. અને ના, આ કોઈ જાદુ નથી કે કોઈ સંયોગ પણ નથી. આ તો ચુંબકીય શક્તિનું જીવંત ઉદાહરણ છે જે આપણી નજર સામે છે. હવે આમાં એક વાત ખાસ ધ્યાનથી જોવા જેવી છે. જુઓ કે મોટાભાગનો લોખંડનો ભૂકો ક્યાં ચોંટ્યો છે? બરાબર, ચુંબકના બંને છેડા પર. અને વચ્ચેનો ભાગ? ત્યાં તો લગભગ ભૂકો છે જ નહીં. તો આ પેટર્ન પરથી ચુંબકની શક્તિ વિશે શું કહી શકાય? કંઈક તો ઇશારો કરી રહી છે આ પેટર્ન. આપણી આ શોધ છે ને, એ આપણને સીધા એક બહુ જ મહત્વના વૈજ્ઞાનિક સિદ્ધાંત પર લઈ જાય છે. ચુંબકના આ જે શક્તિશાળી છેડા છે, જ્યાં બધી તાકાત જાણે ભેગી થઈ હોય એવું લાગે છે, એને વિજ્ઞાનની ભાષામાં એક ખાસ નામ આપવામાં આવ્યું છે. જાણવું છે એ નામ શું છે? ચાલો જાણીએ. તો જવાબ છે, આ છેડાઓને કહેવાય છે ચુંબકીય ધ્રુવો. બસ આ જે જગ્યા છે જ્યાં ચુંબકની બધી તાકાત, એનું આકર્ષણ બળ સૌથી વધારે હોય છે. અને એટલે જ પેલો બધો લોખંડનો ભૂકો બીજે ક્યાંય નહીં પણ સીધો ત્યાં જ જઈને ચોંટી ગયો. એટલે કે સાવ સાદી ભાષામાં કહીએ તો ચુંબકની આખી તાકાત એના છેડા પર એટલે કે ધ્રુવો પર જમા થયેલી હોય છે, જ્યારે એનો જે વચ્ચેનો ભાગ છે ત્યાં એ શક્તિ લગભગ ના બરાબર હોય છે. અને શક્તિની આ જે અસમાન વહેંચણી છે ને, એ જ તો ચુંબકત્વની અસલી ઓળખ છે. તો આટલા નાના અને સરળ પ્રયોગ પરથી આપણે શું શીખ્યા? ચાલો આ આખી વાતનો જે સાર છે, જે સૌથી મહત્વનો મુદ્દો છે, એને એકદમ ટૂંકમાં સમજી લઈએ. આજની ચર્ચામાંથી 3 મુખ્ય વાતો યાદ રાખવાની છે. પહેલી વાત, ચુંબકની તાકાત બધે એક સરખી નથી હોતી. બીજી વાત, એની શક્તિ 2 ખાસ જગ્યાઓ પર જમા થયેલી હોય છે. અને ત્રીજી અને સૌથી અગત્યની વાત, આ ખાસ જગ્યાઓને જ આપણે ચુંબકીય ધ્રુવો કહીએ છીએ. અને આપણે જે પ્રયોગથી સાબિત કર્યું એ જ વાત તો વિજ્ઞાનના પુસ્તકો પણ કહે છે. જુઓ, અહીં લખ્યું છે કે લોખંડનો ભૂકો ગજિયા ચુંબકના 2 છેડાની નજીકના વિસ્તારોમાં સૌથી વધુ આકર્ષાય છે. આનાથી આપણી વાત એકદમ પાક્કી થઈ જાય છે કે ચુંબકની અસલી તાકાત તો એના ધ્રુવોમાં જ છે. અને જતાં એક સવાલ મનમાં મૂકીને જાઉં છું. આપણે ગજિયા ચુંબકની તો વાત કરી કે એને 2 ધ્રુવો હોય છે, પણ શું બીજા આકારના ચુંબકોનું પણ એવું જ હોય છે? જેમ કે ઘોડાની નાળ જેવો ચુંબક કે પછી ગોળ ચુંબક? શું એમને પણ ધ્રુવો હોય છે? આ સવાલનો જવાબ વિચારજો, કારણ કે વિજ્ઞાનની મજા તો સવાલોમાં જ છે.